રવિ પાકના વાવેતર સમયે જ પાટણમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। ખાતર લેવા માટે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાઈન લાગી છે। સહકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર લેવા લાંબી લાઈન લાગી છે। ખેડૂતોને વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂરિયાત સામે 2 થી 3 થેલી જ મળે છે। એરંડા, રાયડું, ઘાસચારો અને બાજરી સહિતના પાકોમાં વાવેતરમાં ખાતરની જરૂર પડે છે। દિવાળીના તહેવાર સમયે ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। લાઈનમાં 6 વાગ્યાથી ઉભા છીએ અને હવે ખાતરની દુકાન ખોલી છે। હવે કેટલી પિરાવી મળશે અમને ખબર નથી। અમારે જરૂર પ્રમાણે થેલીઓ મળતી નથી, એટલે જરૂરિયાત મળે એ પ્રમાણે સહાય કરો। સરકારશ્રીને આટલી અમારી નમ્ર વિનંતી છે। અમે 5 વાગ્યાના આવીને ઉભા છે અને અમને ખાતર મળતું નથી। અમે કેટલો સમય બગાડે, અમારે અત્યારે ઘેર કેટલું કામ હોય, અમારી જમીનમાં શું નાખવું ખાતર વગર? અમારે 25 થી 30 થેલીની જરૂર, અત્યારે અમને 5 થેલી આપે તો 5 થેલી અમારે ક્યાં નાખવાની? 5 આપે અને રોજ આવીને લાઈનમાં ઉભું રહે, આપણે તમને 2 આપે 1 આપે તો અમે ક્યાં સુધી ત્યાં અહીંયા ઉભું રહેવું પડે? આ તો અહીંથી લાઈનમાં ઉભા રહેતા આપણને એમ કે ખૂબ બધી લાઈનમાં ઉભા રહે અને કે થઈ ગયું છે ખાતર, તો પછી હાલતા નહીં ને ગામમાં પછી વેપારી લઈ જાય છે તો એમાંથી આપણને 400 રૂપિયા ખાતર મળે છે। એમ કાવા બધા વેપારી ક્યાંથી લાવતા હશે ખાતર? લેન્ડમાં ઉભા હતા આપણને, લેન્ડમાં ઉભા રહે કે હવે થઈ ગયું ખાતર, તો કલાક ભરી 2 કલાક ભરી લાઈનમાં ઉભું રહેલું માથે પડે છે। મેં હવારના દાડા ઉજાના લેન્ડમાં બેઠા બરોબર છે, પણ આ લોકો લેન્ડ કાપવા થાય એક થેલી ખાલી આલીને મને પેલું કરી દીધું। સાહેબ તમે વિનંતી છે કોક કરો હોય, એડા છે, તમાકુ છે, રાયડો છે સાહેબ। તમારી ઉંમર કેટલી કાકા? 80 વર્ષની સાહેબ ઉંમર છે મારી। અમે ઉભા નથી રહી ત્યાં લેન્ડમાં સાહેબ, શું કરીએ, મળતું નહીં। તો હવે ફરી એક વખત જગતનો તાત લાઈનમાં ઉભો રહેવા માટે મજબૂર બન્યો છે કે જ્યાં હવે ખાતર લેવા માટે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। સહકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો વહેલી સવારથી અહીંયા લાઈનમાં લાગ્યા છે। ખેડૂતોને વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂરિયાત હોય છે અને જેની સામે માત્ર 2 થી 3 થેલી જ યુરિયા ખાતર મળતું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। દ્રશ્યો જે પ્રકારેના સામે આવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો લાંબી લાઈનોમાં ખાતર લેવા માટે ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। રવિ પાકના વાવેતરનો સમય છે અને તે જ સમયે પાટણમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। તો કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક પટેલ આપણી સાથે જોડાયા છે। દીપકભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। એક બાજુ રવિ પાકના વાવેતરનો સમય અને બીજી બાજુ યુરિયા ખાતરની અછત, ફરી એક વખત ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે, શું કહેશો? બેનશ્રી, વીટીવી નો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ પ્રશ્નને ઉજાગર કર્યો। શનિવારની રાત સાંજે પાટણની અંદર મેલેડી એગ્રોમાં, જિલ્લા સંઘમાં, ગુજકો માસોલમાં અને અન્ય એક મંડળીમાં એમ કરીને 4 થી 5 ગાડી યુરિયા ખાતર આવ્યું હતું શનિવારે। આજે સોમવારે પણ પ્રધાનમંત્રી કિસાન કૃષિ મંડળીમાં પણ ખાતર આવી હતી 1 ગાડી। આવી 5-6 ગાડી 2 દિવસમાં આવી પાટણની અંદર, નવા પ્રકારની અંદર। તેમ છતાં સવારે 200 થી 250 ખેડૂતો લાઈનમાં હતા, એમને માત્ર ને માત્ર 2 થેલી ખાતર આપતા હતા। ખરેખર આ શરમજનક બાબત કહેવાય કે 5 ગાડી આવ્યા પછી પણ જો ખેડૂતને 2 ખાતર મળતું હોય તો આ સરકાર માટે શરમજનક બાબત કહેવાય અને આ તંત્ર માટે પણ શરમજનક બાબત કહેવાય। આ બાબતની રજૂઆત અમે અધિકારીઓને પણ કરી કે તમે માત્ર કાગળ ઉપર સ્ટોક ના મેળવશો, તમે એમના ગોડાઉનોમાં આવીને જુઓ તો સ્ટોક ફૂલ હોય છે અને એમના મળતિયાઓને બોલાવી અને મળતિયાઓને ખાનગી રાહે 50-50 થેલી વિતરણ કરવામાં આવે છે, પરંતુ સાચો ખેડૂત જે ખેતી કરે છે અને એને સમયસર ખાતર મળવું જોઈએ। આ રવિ પાકની સિઝન શરૂઆત થઈ ગઈ છે, તેમ છતાં એમને ખાતર મળતું નથી અને ખેડૂત બિચારો 80 વર્ષના ઉંમરલાયક દાદાઓ લાઈનમાં ઉભા છે, મહિલાઓ લાઈનમાં ઉભી છે અને 2 થેલી ખાતર મળે, આખો દિવસ સમય બગાડી અને આ લોકો સવારથી 5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહી અને રોજ તપાસ કરવાની પાછી કયા સંઘમાં ખાતર આવવાનું, કઈ મંડળીમાં ખાતર આવવાનું, કયા પ્રાઇવેટ વેપારીના ત્યાં ખાતર આવવાનું, રોજે રોજ તપાસ કરવાની। આ બધી ઝંઝટમારી કરે ખેડૂત કે પછી એની ખેતી સંભાળે? આ એક મોટો પ્રશ્ન। બિલકુલ બિલકુલ દીપકભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હાલ તો હવે કોંગ્રેસનું કહેવું છે કે પાટણમાં 2 દિવસમાં 5 ખાતરની ગાડીઓ છે તે આવે છે અને સ્ટોક હોવા છતાં પણ, પૂરતું ખાતર આવતું હોવા છતાં પણ ખેડૂતોને આ ખાતર છે તે નથી આપવામાં આવતું અને જેને કારણે ખેડૂતો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભાજપના મળતિયાઓને ખાતર આપવામાં આવતું હોવાની વાત કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી। પાટણમાં 2 દિવસમાં 5 ખાતરની ગાડીઓ આવે છે, પરંતુ આ ખાતર છે તે ખેડૂતો સુધી નથી પહોંચતું। પૂરતું ખાતર આવતું હોવા છતાં પણ ખેડૂતોને આ ખાતર
નથી મળતું. લાંબી લાંબી લાઈનોમાં લાગવા છતાં પણ ખેડૂતો વિલા મોઢે પરત ફરે છે. જે પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે પાટણ ખાતેથી, કે જ્યાં વહેલી સવારથી ખેડૂતો આ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. એક બાજુ રવિ સિઝન વાવેતરનો સમય અને બીજી બાજુ ખેડૂતો ખાતરને લઈને વલખા મારી રહ્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખે જે પ્રકારે પ્રતિક્રિયા આપી કે પાટણમાં 2 દિવસમાં 5 ખાતરની ગાડીઓ આવે છે, પરંતુ પૂરતું ખાતર છે તે ખેડૂતો સુધી નથી પહોંચતું. ખેડૂતોને આ ખાતર નથી આપવામાં આવતું. ભાજપના મળતિયાઓને આ ખાતર આપવામાં આવતું હોવાની વાત તેમણે કરી. તો ખાતર મુદ્દે કોંગ્રેસના ગંભીર આરોપ છતાં પણ ભાજપનું મૌન. ખાતર માટે ખેડૂતો પરેશાન અને ભાજપના નેતાઓ મીટિંગમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. જે પ્રકારે ખેડૂતો એક બાજુ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા, પરંતુ ભાજપે મૌન સેવ્યું છે.